તો આ તરફ રાજકોટના આટકોટ બસ સ્ટેશનની અંદર બબાલના દ્રશ્યો જોવા મળ્યા। ખાનગી વાહન ચાલકો અને એસટીના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ। રાજકોટના આટકોટ બસ સ્ટેશનમાં બબાલ, ખાનગી વાહન ચાલકો અને એસટીના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ। મારામારીની ઘટના બાદ એસટી બસના ચાલકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો। પોલીસ સ્થળ પર પહોંચી અને આખો મામલો થાળે પાડ્યો। તો રાજકોટના આટકોટ બસ સ્ટેશનની અંદર બબાલ। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ ફોન લાઈનથી જોડાયા છે। જી પરાક્રમ, શું હતી આખી વાત? રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ હાઈવે પર એસટી બસ ના ડ્રાઈવરો છે તેમના દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું છે। આટકોટ બસ સ્ટેન્ડની અંદર ખાનગી વાહન ચાલકો છે તેમના દ્વારા જે બોલાચાલી થયા બાદ જે થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો। ડ્રાઈવર અને કંડક્ટર સાથે મારામારીની ઘટના પણ બની હતી, જેને લઈને એસટી ડ્રાઈવરોએ ત્યાં આટકોટ ખાતે એસટી બસો મૂકી દેતા જે મુસાફરો છે તે મુશ્કેલીમાં મુકાયા હતા। તાત્કાલિક જે મામલો થાળ પડે તે માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા અને ખાનગી વાહન ચાલક ડ્રાઈવર કંડક્ટર સાથે માથાકૂટ થતા મારામારી સુધીનો આ બનાવ સામે આવ્યો હતો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા। અત્યારે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને તાત્કાલિક ધોરણે જે ખાનગી વાહન ચાલક છે જેની દાદાગીરી હતી તેને પકડી અને કાયદેસરની કાર્યવાહી આટકોટ પોલીસે કરી છે। જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે।